हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे कार्बोक्सिलिक एसिडनी एसिडिकतानी खूब डिटेल में चर्चा करी नाखी, पूरी करी दीधी। हवे आगळ वधीशुं कार्बोक्सिलिक एसिडनी रासायणिक प्रक्रियाओ। पहला एवी प्रक्रियाओ जोईए के जेमां कार्बोक्सिलिक एसिडनो सी अने OH वच्चेनो बंध तूटी जतो होय। कार्बोक्सिलिक एसिड में कयो बंध तूटे? सी अने OH वच्चेनो। सौथी पहला एवी प्रक्रिया जोईशुं एनहाइड्राइडनुं बनवुं, एसिड एनहाइड्राइडनुं बनवुं। RCOOH वत्ता HOCOR। अहींया कोई पण एसिड चालशे, H3PO4 H2SO4 गरम करो, आ पानी दूर थई जाए अने RCOOCOR आवो एनहाइड्राइड मळशे, आवो एनहाइड्राइड मळशे। जो कि एनहाइड्राइड ज बनाववो होय तो बीजी पण पद्धतिओ छे, एवुं जरूरी नथी कि आ ज पद्धति। आ तो आपणे एसिडनी प्रक्रियानो अभ्यास करीए छीए ने एटले एमांथी कई रीते बने एनी वात करी। बाकी आपणे आवो ज एनहाइड्राइड बीजी रीते बनाववो होय ने तो एक सरळ रीत पण छे, RCOONA वत्ता ClCOR। एसिड क्लोराइड अने सोडियम कार्बोक्सिलेट आनी प्रक्रिया करावो ने गरम न करवू पड़े, NaCl निकली जाए, RCOOR एनहाइड्राइड बनी गयो। जो तो एनहाइड्राइड बनाववा माटे पहली टेक्निक ए छे प्रक्रिया माटे, अने आ बीजी टेक्निक पण छे इंडस्ट्रियल टेक्निक पण। तो आवी कोई पण रीते एनहाइड्राइड बनावी शकाय। चलो, त्यार पछीनी प्रक्रिया छे एस्टरनुं बनवुं, एस्टरीकरण। फिशर अने स्पीयर नामना वैज्ञानिके आ शोध्युं हतुं एटले फिशर स्पीयर एस्टरीकरण पण कहेवाय छे। RCOOH वत्ता HOR आनी प्रक्रिया थाय फिशर स्पीयर एस्टरीकरण एसिडनी हाजरीमां थाय तो आमांथी RCOOR अने H2O आम बने, फिशर स्पीयर एस्टरीकरण कहेवाय। आल्कोहोल अने कार्बोक्सिलिक एसिड वच्चे एसिडनी हाजरीमां कोईपण मिनरल एसिड चालशे, सल्फ्यूरिक चाले, तो एवा एसिडनी हाजरीमां प्रक्रिया करीए तो आ एस्टर बने। पण एस्टरीकरणनी क्रियाविधि जोवी छे, आपणे बने छे एम कही दઈએ એટલું પૂરતું નથી, પણ એક્ઝેક્ટલી કઈ રીતે બને છે ને એ પણ જોવું છે। તો એ એની ક્રિયાવિધિમાં જોઈ શકાશે કે આ એક્ઝેક્ટલી કઈ રીતે બને છે, તો ક્રિયાવિધિ જોઈએ। એસ્ટરીકરણની ક્રિયાવિધિ। એસ્ટરીકરણનું રો મટીરિયલ શું લેવાનું છે? કાર્બોક્સિલિક એસિડ, बराबर। आल्कोहोलनी पछी बात करीशुं, एडिशन आवी जशे, COOH एसिडनी हाजरीमां प्रोटोनित थशे एटले RCOH અહીં તો હતો જ પહેલેથી, એક તો OH હતો જ, બરાબર છે, બીજો દાખલ કર્યો। હવે સામાન્ય રીતે અહીંયા પ્રક્રિયા H+ જોડાણું તો એને ઇલેક્ટ્રોન ક્યાંથી મળ્યા? જો ક્રિયાવિધિ સાથે લેવા જતા હોય તો પછી આમ દર્શાવીશું, આ ઇલેક્ટ્રોન એને આપ્યો અને જોડી લીધો, H ઉપરનો વીજભાર જતો રહ્યો તો ઇલેક્ટ્રોન આપ્યો કોણે? ઓક્સિજને આપ્યો ને, એટલે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ અને H, એક જોડી ઇલેક્ટ્રોન। એટલે એ આમાંથી લઈ લઈએ તો સંસ્પદન થઈને કાર્બન ઉપર ધનભાર આવી શકે, આપવો હોય તો। અહીંયા ધનભાર કદાચ કાર્બન ઉપર આપવો હોય તો આપી શકશું, બરાબર છે। આવું થવાથી શું થયું? આ ધનભાર થયો ને એટલે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા વધુ સરળ બની। આલ્કોહોલનો કેન્દ્રાનુરાગી ઘટક તરીકે અહીંયા ઉમેરો થશે, ROH કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જ आल्कोहोल एनो एटेक करशे। आल्कोहोल पोतानो एटेक क्या करवानो छे? आल्कोहोल
જો આ ધનભાર આવ્યો એટલે અહીંયા શું થઈ જવાનું છે, આ બંધના ઇલેક્ટ્રોન જે હોય ને આ ઓક્સિજન ખેંચી જાય, આ ઓક્સિજન એના ઇલેક્ટ્રોન આપીને આ કાર્બન સાથે જોડાઈ જાય, બરાબર. સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળશે. કેવું મળશે? સમચતુષ્ફલકીય OH. આને તો ઇલેક્ટ્રોન મેળવી લીધા, સ્થાયી થઈ ગયું. હાલો OH ભેગું લખી નાખો તો ચાલશે. હવે OH નીચે પણ OH છે. અહીંયા શું જોડાણું? OH અને R'. આની પાસે ધનભાર આવ્યો. શું કામ ધનભાર આવ્યો? એના ઇલેક્ટ્રોન આપ્યા ને જોડાણું, બરાબર. હવે પ્રોટોનનું સ્થાનાંતર થશે. અહીંયા શું થવાનું છે? પ્રોટોન સ્થાનાંતર. આ ઓક્સિજન છે ને એ એના ઇલેક્ટ્રોન આપીને H ને ખેંચી લેશે, આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. તો શું બની જવાનું છે? RC સાથે OH, આ O એની પાસે બે જોડી થઈ ગઈ, R'. અહીંયા OH2 અને પ્લસ ભાર આવી ગયો, ઇલેક્ટ્રોન આપ્યા ને એટલે. હવે આમાંથી તટસ્થ અણુ રૂપે પાણી દૂર થઈ શકે. જો પાણીનું દૂર થવું તટસ્થ રૂપે એ બહુ કોમન વસ્તુઓ છે. સરળતાથી પાણી દૂર થશે તટસ્થ રૂપે. દૂર કરીએ. -HOH, આ પાણી દૂર થશે આમાંથી. તો RCOH, આની પાસે બે જોડી હોય, OR', અને અહીંયા ધનભાર આવશે કારણ કે આ ઇલેક્ટ્રોન લઈને દૂર થશે. કાર્બન ઉપર ધનભાર એટલે સંસ્પદન થશે. આ ઓક્સિજન એનો ઇલેક્ટ્રોન અહીં આપશે બંધ બનાવવા માટે. અહીંયા ધનભાર થઈ ગયો. તો ધનભાર ક્યાં જતો રહ્યો? OH પાસે. હવે બહુ સિમ્પલ, છેલ્લું સ્ટેપ ખાલી H+ દૂર કરો. આ જે વીજભાર વાળું છે ને એ સ્ટેપ દૂર કરી નાખો H+, એટલે RC ડબલ બોન્ડ OR'. થઈ ગયો. એસ્ટર બની ગયો. આ એની ક્રિયાવિધિ. પ્રક્રિયાનો પ્રકાર પૂછે તો આ ઋણ ઘટક એના ઇલેક્ટ્રોન સાથે એટેક કર્યો એટલે આને કેન્દ્રાનુરાગી કહેવાય. કેન્દ્ર ધનભારિત હોય, ઋણ ભારિત ઇલેક્ટ્રોન સાથે એટેક થયો. કેન્દ્રાનુરાગી એટેક છે આલ્કોહોલનો, અને એ એટેકમાં સરળતા કરી આપી આ H+. બરાબર છે. એટલે કાર્બન ઉપર અંશતઃ ઋણ ભાર ક્રિએટ થયો એટલે ઓક્સિજન એના ઇલેક્ટ્રોન આપીને જોડાઈ શક્યો. ચાલો, તો આ સાથે એસ્ટરીકરણની વાત પૂરી. એસ્ટરીકરણ પછી આવશે PCl3, PCl5 અને SOCl2 વડે ક્લોરિનેશન કરીએ. ચલો, એસિડનું. કાર્બોક્સિલિક એસિડનું ક્લોરિનેશન કરવું છે. જોઈ શું મળશે, કઈ રીતે મળશે. RCOOH PCl5, એક H અને Cl જોડાઈ જાય. ઓક્સિજન આમાં જોડાઈ જાય PCl3 સાથે એટલે POCl3, અને બીજો Cl CO હારે જોડાઈ જાય RCOCl. એસિડ ક્લોરાઇડ બની ગયો. જો અહીંથી આ તૂટી જાય, આ તૂટી જાય. ઓક્સિજન આ બાજુ આવી જાય, એક Cl H ને મળે ને બીજો Cl CO ને મળે. આવી જ બીજી પ્રક્રિયા RCOOH વત્તા SOCl2. આ ઓક્સિજન આ બાજુ આવશે, ક્લોરીન એક અહીંયા ને એક અહીંયા. તો શું બનશે? RCOCl, HCl અને SO2. આ ગેસ, આ ગેસ, આ લિક્વિડ. આ ગેસ, લિક્વિડ અને લિક્વિડ. અવસ્થા લખી જરૂર છે એટલે RCOOH PCl3. ત્રણે ત્રણ અણુમાં OH નીકળી
RCOCl જોડાઈ જાય, H3PO3 જોડાઈ જાય, બની જાય. આ લિક્વિડ છે ને આ લિક્વિડ છે. આ બધામાં પ્રોબ્લેમ શું થયો? જો આમાં અને આમાં આ પ્રવાહી ને આ પ્રવાહી, આ બે પ્રવાહી, એટલે તમારે આ ઘટકને છૂટું પાડવાનો ખર્ચ કરવો પડે શુદ્ધિકરણનો, ત્યારે શુદ્ધ પદાર્થ મળે. જ્યારે વચ્ચેની પ્રક્રિયામાં શું છે, થાયોનાઇલ ક્લોરાઇડ કહેવાય, SOCl2 ને, એમાં આ બે વાયુ તો ઉડી જાય, સીધું શુદ્ધ પ્રવાહી મળે, શુદ્ધિકરણનો કોઈ ખર્ચ નહીં. એટલે વચ્ચેની પ્રક્રિયા છે ને એ બેસ્ટ. આમાં વચ્ચેની પ્રક્રિયા બેસ્ટ, એ રીતે કામ કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ આગળ એમોનિયા સાથે પ્રક્રિયા. કોની જોવી છે? કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા. CH3 COOH વત્તા NH3. આ એસિડ છે એટલે H+ આપે ને, આ બેઝ છે એટલે સ્વીકારે, તો આમાંથી આવું બની જાય એસિડ આપીને CH3CO- ને NH4+, તો આ જોડાઈ ગયું, એમોનિયમ એસિટેટ બન્યું, એમોનિયમ એસિટેટ. અને ખાલી ગરમ કરો થોડો તો પાણી દૂર થઈ જશે. O અને H2 અહીંથી CH3CO NH2 એમાઇડ બની ગયો, એસિટેમાઇડ, મરેલ ઉંદર જેવી વાસ ધરાવી, એમાઇડ બન્યું. કદાચ બેન્ઝીન વાળું કોઈ હોત ને એસિડ, બેન્ઝોઇક એસિડ, તોય ચાલે. આ બેન્ઝોઇક એસિડ, ચલો એમોનિયામાં ઓગાળ્યું તો પહેલાં શું બની ગયું? એમોનિયમ બેન્ઝોએટ, COONH4, આનું નામ છે એમોનિયમ બેન્ઝોએટ. આને ગરમ કરો, પાણી દૂર થાય એટલે બેન્ઝેમાઇડ બની જાય, CONH2, બેન્ઝેમાઇડ બની જાય. ત્યાર પછી હજુ લઈએ COOH. આને થેલિક એસિડ કહેવાય, આવી ગયું છે આપણે આગળ, થેલિક એસિડ. આને એમોનિયામાં ઉગાડો, એમોનિયમ થેલેટ, એમોનિયમ થેલેટ. આને ગરમ કરો, બે પાણી દૂર થાય, H2 અહીંથી ને H2 અહીંથી, થેલેમાઇડ. આને થેલેમાઇડ કહેવાય. હજી આને વધુ ગરમ કરો, એમોનિયા દૂર થઈ જશે, NH2 અહીંથી ને H અહીંથી, એમોનિયા દૂર થઈ જાય, NH વચ્ચે આવી જાય તો થેલિમાઇડ બની જાય, COCONH. થેલેમાઇડમાંથી થેલિમાઇડ બની જાય. બરાબર. તો આ એમોનિયા સાથે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયાઓ પૂરી, અને સાથે સાથે એક આખો પ્રકાર પૂરો થઈ ગયો. કયો? જેમાં OH બંધ તૂટી અને પ્રક્રિયાઓ થતી હતી, એ પ્રકારની પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ. બરાબર. ત્યાર પછી હવે કઈ પ્રક્રિયાઓ જોઈશું? એવી પ્રક્રિયા કે જેમાં આખું COOH સમૂહ ભાગ લેતો હોય, આખો COOH સમૂહ ભાગ લઈને નિપજ બનાવતો હોય, એવી પ્રક્રિયાઓ જોઈએ. સૌથી પહેલી છે રિડક્શન. લો નહીં, રિડક્શન. RCOOH, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પછી પાણી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી. તો આનું રૂપાંતરણ શેમાં થઈ જાય? જો આલ્ડીહાઇડને કીટોનનું ઓક્સિડેશન કરો તો એસિડ બનતો હતો,
પણ આનું વધુ રિડક્શન કર્યું એટલે આલ્ડીહાઇડ કીટોન તો વચ્ચે બનશે મધ્યવર્તી, પણ એમાંથી નહીં આલ્કોહોલ બની જશે. એટલે RCH2OH આપણને પ્રાથમિક આલ્કોહોલ મળશે. બરાબર. અહીંયા ડાયબોરેન કદાચ વાપરો હોય ને B2H6 ડાયબોરેન, તો પણ બહુ જ સરળતાથી ખૂબ જ સારી રીતે રિડક્શન થાય. હા, ડાયબોરેનની એક ખાસિયત ખરી, એસ્ટર, નાઇટ્રો, હેલો એવા સંયોજનો હોય ને તો એનું પાછું એ સરળતાથી રિડક્શન નથી કરતો. બરાબર. સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 ચાલશે નહીં, આ એક ધ્યાનમાં લેવાનું. કાર્બોક્સિલિક એસિડના રિડક્શનમાં ડાયબોરેન ચાલે B2H6, પણ NaBH4 ક્યારેય ચાલતો નથી, એનાથી રિડક્શન સારી રીતે થતું નથી. ત્યાર પછીની પ્રક્રિયા જોઈએ ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન ડીકાર્બોક્સિલેશન જોઈએ. બહુ સરળ છે. સોડા લાઇમ સાથે ગરમ કરો. સોડા લાઇમ એટલે કાર્બોક્સિલિક એસિડ હોય ને RCOON, એના સોડિયમ સોલ્ટ હોય ને એને સોડા લાઇમ એટલે NaOH અને CaO 3 ભાગા અને 1 ભાગા એની સાથે ગરમ કરવાનું એટલે Na2CO3 નીકળી જાય. જો અને R સાથે H જોડાઈ જાય, આલ્કેન બની જાય Na2CO3. લાઇમ તો પડ્યો રહેશે, એની કોઈ ભાગ નહીં લે, પણ આ રીતે ઓક્સિડેશન થઈ જાય. કદાચ અહીંયા બેન્ઝીન વર્ગનો હોત ને તો પણ થાત. COONA સોડિયમ બેન્ઝોએટ, બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર લીધો, સોડા લાઇમ સાથે ગરમ કર્યો 3:1, તો નીકળી શું ગયું? Na2CO3 અને બીજું શું મળી ગયું? બેન્ઝીન. તો આ CO2 ગ્રુપ વચ્ચેથી દૂર કરવાની ક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહેવાય. એક બીજું ધ્યાનમાં આવ્યું છે તો એની વાત કરીએ. CH2COOH, અહીંયા પણ COOH, એક જ કાર્બન ઉપર 2 COOH હોય. આને માત્ર ગરમ કરો ને 453 કેલ્વિન લો ને તો CO2 જ સીધો દૂર થઈ જાય. બોલો, આ H અહીંયા જોડાઈ જાય, એસિટિક એસિડ બની જાય. આ જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડ કહેવાય. જેમ અથવા જેમિનલ એટલે એક જ કાર્બન ઉપર સમાન ગ્રુપ. આ એક કાર્બન ઉપર 2 COOH હોય ત્યારે સરળતાથી થઈ જાય. મેલિક એસિડ, મેલોનિક એસિડ એમાં થઈ શકે, બાકી ન થાય. હવે આને તમે ખાલી ગરમ કરો તો ડીકાર્બોક્સિલેશન ન થાય. હવે આને તમારે સોડિયમ સોલ્ટ બનાવીને આ રીતે કરવું પડે તો થાય. પછી એક બીજું ડીકાર્બોક્સિલેશન ભણી ગયા હતા, કોલ્બે વિદ્યુતીય રિડક્શન કરીને. એમાં શું હતું? RCOONA અથવા K પોટેશિયમ અથવા સોડિયમ ક્ષાર લેવાનો વત્તા KR આવું લીધું. આની પાણીમાં ઓગાળી નાખ્યું અને વિદ્યુતીય રિડક્શન કર્યું. R સાથે R જોડાઈ જાય. જો ડબલ કાર્બન વાળો આલ્કેન કહેવાય, પણ ડબલ એટલે આ એક ઓછો, ડબલ R ને R જોડાશે. બરાબર. પછી બીજું શું મળશે? 2 CO2.
પછી કે છે એ પાણીના OH સાથે શું બનાવશે? KOH અને H2 ગેસ. તો આપણને આલ્કેન મળશે. આ પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં આવી ગઈ છે, કોલ્બે વિદ્યુતીય રિડક્શન, કોલ્બે પ્રક્રિયા. પણ એ રીતે પણ ડીકાર્બોક્સિલેશન થઈ ગયું. CO2 તો નીકળો ને આમાંથી, એસિડમાંથી. તો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર લઈને કોલ્બે વિદ્યુતીય રિડક્શન કરવામાં આવે તો પણ એનું રિડક્શન થઈ અને લગભગ ડબલ, ચોપડીમાં તો ડબલ લખ્યું જ છે નો ડાઉટ, પણ એ ડબલ એટલે લગભગ ડબલ સમજવાનું, કારણ કે આ COOH વાળા કાર્બન ના લે ભાગ, એ તો નીકળી જ જાય. બાકીના ડબલ થઈ અને નિપજ મળે છે. બરાબર છે? આગળ જોઈએ. આ ડીકાર્બોક્સિલેશન થઈ ગયું. કાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર તમે કોઈ પણ પ્રક્રિયા ડાયરેક્ટ તૈયાર કરી શકો. જરૂરી નથી કે એના આગળની પ્રક્રિયા તૈયાર કરી હોય તો જ આ પ્રક્રિયા આવડે. કાર્બનિક શીખવા માટે 11મા ધોરણનું જે ચેપ્ટરો છે, કાર્બનિકના 2 ચેપ્ટર, એમાંય 12મું ખાસ, એને રિફર કરી નાખો બરાબર, 2 ચેપ્ટર. પછી 12માની બુકનું કોઈ પણ ચેપ્ટર લઈને ડાયરેક્ટ બેસી શકો છો. આગળનું ચેપ્ટર ભણ્યા હતા તો જ આવડશે, એમાઇન ભણ્યા એટલે જ આલ્ડીહાઇડ આવડે એવું કશું નથી. બધા ચેપ્ટર ડાયરેક્ટ થઈ શકશે. બેઝિક જોઈ, બેઝિક 11મા ધોરણમાં છે. એટલે તમે 11માની બુક લઈને બેસો, બેઝિકને પ્રોપર તૈયાર કરી નાખો. જ્યારે બેઝિકમાં સાવ પારંગત થઈ જાઓ પછી 12માની બુક લઈને બેસી જાઓ, કોઈ પણ ચેપ્ટર તૈયાર થશે. અને બીજું કે આમાંથી પ્રક્રિયાઓ વગેરે જીનીટમાં પુષ્કળ પૂછાય છે. 35% જેવું વેઇટેજ આપે છે કાર્બનિકને, સારું એવું વેઇટેજ કહેવાય. એટલે અને 11માની સાપેક્ષે તો 12માનું કાર્બનિક ઘણું સરળ લાગશે. 11મામાં શું હતું, બધા કન્સેપ્ટ હતા ને, તૈયાર કરવામાં મુશ્કેલી પડે. પણ 12માનું સમજવું પણ ઇઝી છે અને તૈયાર કરવું પણ ઇઝી છે. જે તે પ્રક્રિયા નામથી તૈયાર કરી લો. બધું એકી સાથે તૈયાર કરવું જરૂરી નથી. પણ તમે એમ કહો કે આ બુકમાં આ ચેપ્ટરમાંથી મેં 10 પ્રક્રિયા કરી, નામ, પ્રક્રિયા અને પ્રક્રિયક અને નિપજ ડાયરેક્ટ લખી શકવા જોઈએ. મોઢે લખવાની કોશિશ કરો. ઓર્ગેનિક કેમિસ્ટ્રી લખ્યા વગર પ્રોપર તૈયાર ક્યારેય નહીં થાય. લખતું જ રહેવું પડશે આમાં. ચલો છેલ્લી પ્રક્રિયાઓ લઈએ. એસિડિક અણુના હાઇડ્રોકાર્બન ભાગ જો પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો એવી પ્રક્રિયા જોઈએ. કઈ પ્રક્રિયા કહું છું? હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયાઓ. પહેલી છે હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય. હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય પ્રક્રિયા, HVZ. HVZ એ કહેતા હોય છે. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે? આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો જ આ પ્રક્રિયા થાય. આલ્ફા કાર્બન થયો, એના ઉપર હાઇડ્રોજન હોય તો જ આ પ્રક્રિયા થશે. બરાબર? આ પ્રક્રિયામાં કામ શું કરવાનું છે? જે તે હેલોજન ઉમેરવાનો, Cl2Br2 ચાલે તો X2 હેલોજન અને લાલ ફોસ્ફરસ ઉમેર દેવાનો. પહેલું સ્ટેપ, ગરમ કરો બંધ પાત્રમાં, પછી પાણી ઉમેર દો. તો આમાંનો એક H છે ને એ જોડાઈ જશે. એક તો HX દૂર થઈ જાય પણ બીજો X જોડાઈ જાય, CH2XCOOH. જો આની હજુ HVZ પ્રક્રિયા કરશો, હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય, તો હજુય થશે. એવું નથી કે આગળ HVZ પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ, પણ એક સાથે બધા X નહીં લાગી શકે. એક સાથે એક જ જોડાણો. હવે બીજી વાર આ જ પ્રક્રિયા કરો, X2 લાલ ફોસ્ફરસ અને પાણી, તો બીજો X જોડાય. EX એટલે Cl કે Br હોઈ શકે. હજુય જો ત્રીજી વાર આ જ પ્રક્રિયા કરવામાં આવે, X2 અને લાલ ફોસ્ફરસ અને પાણી, તો ત્રીજો પણ X જોડાઈ જાય અને COOH બને. ટ્રાય હેલો એસેટિક એસિડ.
પણ એક જ વારમાં તમે ગમે એટલી ઝાઝી વખત ગરમ કરો, ગમે એટલું વધારે X2 અને લાલ ફોસ્ફરસ ઉમેરો તો એકસાથે પ્રક્રિયા શક્ય નથી. આ પ્રક્રિયા જેટલા આલ્ફા ઉપર હાઇડ્રોજન હોય ને એટલી વાર થાય, પણ એ દરેક વખતે સિંગલ ટાઈમ થાય. તમારે દરેક વખતે એ પ્રક્રિયા કરવી પડે, એકસાથે પતી ન જાય. બરાબર. ત્યાર પછી વાત કરીએ, હજી આવી COOH સિવાયના અણુમાં પ્રક્રિયા થતી હોય એવી એરોમેટિક એસિડમાં ખાસ આવે. આપણે આનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન વગેરે તપાસીએ. સાંદ્ર HNO3 અને H2SO4 ઉદ્દીપક તરીકે ગરમ કરો માઇલ્ડ, એટલે નાઇટ્રો ગ્રુપ જોડાય. COOH છે નહીં, હમણાં જ મેં તમને આગળ કીધેલું, હમણાં જ એટલે આલ્ડીહાઇડમાં છેડે આવ્યા હતા ત્યારે, કે બેન્ઝીન ઉપર CO ગ્રુપ હોય ને એટલે એ અક્રિયકારક તરીકે વર્તે, બેન્ઝીન ચક્રને નિષ્ક્રિય બનાવે. એટલે બેન્ઝીન ચક્રમાં પ્રક્રિયા બહુ ધીમે થાય. એટલું જ નહીં, મેટા નિર્દેશક તરીકે વર્તે, એટલે NO2 જે દાખલ થનાર ગ્રુપ છે એ ક્યાં દાખલ થશે? મેટા ઉપર, ઓર્થોપેરા ઉપર શક્ય નથી. બીજી બાબત, માની લો કે આનું બ્રોમિનેશન કર્યું હોત તો Br2 FeBr3 ગરમ ન કરાય બ્રોમિનેશનમાં, તો મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ મળે. બરાબર. તો આવનાર ઘટક ક્યાં જાય છે? શોર્ટમાં મેટા ઉપર જાય, બસ એટલું પાકું. આવનાર ઘટકને મેટા ઉપર એન્ટ્રી મળે. પણ આની ફિડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને એસાઇલેશન પ્રક્રિયાઓ થશે નહીં. બેન્ઝોઇક એસિડ COOH ગ્રુપ એટલું બધું નિષ્ક્રિય બનાવી દે છે બેન્ઝીન ચક્રને કે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી, એક વાત. અને બીજું, ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ હોય. એ આ COOH એને આકર્ષી લે, એ AlCl3 ને આકર્ષી લે, આગળ પ્રક્રિયા જ ન થવા દે, એની હારે સંકીર્ણ બનાવી નાખે. તો પ્રક્રિયા ત્યાંથી અટકી જાય છે અને આગળ થતી નથી. એટલે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ થશે નહીં. આ સાથે કાર્બોક્સિલિક એસિડની તમામ પ્રક્રિયાઓ પૂરી. કાર્બોક્સિલિક એસિડની હવે કોઈ પ્રક્રિયા બાકી નથી. બરાબર છે. ત્યાર પછી હવે આવશે કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો. આવા સંયોજનો જે કોઈ હોય છે એનો ઉપયોગ. મિથેનોઇક એસિડ હોય તો રબર ઉદ્યોગમાં, મિથેનોઇક ને ઇથેનોઇક બે વપરાય છે રબર ઉદ્યોગમાં. પછી કાપડ, રંગ, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ઢોળ ચડાવવો હોય, કોપરનો ઢોળ ચડાવવો હોય તો કોપર એસિટેટ અથવા કોપર ફોર્મેટ બનાવે. પછી એને વિદ્યુતીય વિભાજનની પદ્ધતિથી ઢોળ ચડાવે, તો એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં, ઢોળ ચડાવવામાં કામ લાગે. પછી ઇથેનોઇક એસિડ દ્રાવક તરીકે વપરાય ઘણી જગ્યાએ, દવાઓ, રંગોમાં. એ સિવાય વિનેગર તરીકે ખાદ્ય પદાર્થમાંય વપરાય છે ખરો. પછી હેક્ઝેન ડાયોઇક એસિડ એટલે એડિપિક એસિડ, નાયલોન 6,6ની બનાવટમાં વાપરો હતો હેક્ઝેન ડાયોઇક એસિડ. પછી ટરપથેલિક એસિડ ટેરિલિનના રેસાઓ બનાવવામાં વપરાય, પોલિમરમાં. ટેરિલિનના રેસાઓ આવે જેમ નાયલોનના આવે એવી રીતે, કપડાં આવે છે ટેરિલિનના, આપણે પહેરીએ છીએ, તો એમાં વપરાય છે. ટેરિલિનમાં કયો વપરાય? આપણે કીધું ટરપથેલિક એસિડ. પછી બેન્ઝોઇક એસિડમાંથી બનતા સંયોજનો, અત્તર, સુગંધી પદાર્થો બનાવવામાં વપરાય છે. પછી સોડિયમ બેન્ઝોએટ પ્રિઝર્વેટિવ છે, ખાદ્ય પદાર્થને બગડતો અટકાવે. અમૂલનું જે બટર આવતું ને એમાં સોડિયમ બેન્ઝોએટ પ્રિઝર્વેટિવ આવતો, પણ 2 વર્ષથી આ બદલી નાખ્યો છે. બાકી હું હમણાં સુધી ભણાવતો ત્યાં સુધી એવું જ કહેતો કે એ સોડિયમ બેન્ઝોએટ છે. બરાબર. તો સોડિયમ બેન્ઝોએટ પ્રિઝર્વેટિવ તરીકે ખાદ્ય પદાર્થ પરિરક્ષક એટલે રક્ષણ કરવામાં વપરાય. પછી ફેટી એસિડના ટ્રાઇગ્લિસરોલ સ્વરૂપે આપણા શરીરમાં હોય, વનસ્પતિ તેલમાં પણ હોય. એ વનસ્પતિ તેલના ટ્રાઇગ્લિસરોલ સ્વરૂપના જે ફેટી એસિડ છે એનો સોડિયમ ક્ષાર એટલે કપડાં ધોવાનો સાબુ અને પોટેશિયમ ક્ષાર એટલે નાહવાનો સાબુ એમાં વપરાય છે. પછી સેલિસિલિક એસિડ ધાધર ખરજવાની દવામાં વપરાય છે, 20% સેલિસિલિક એસિડનું મિશ્રણ.
મિથાઇલ સેલિસિલેટ બામનું મુખ્ય ઘટક છે જે સેલિસિલિક એસિડમાંથી બને છે. દુખાવાનાશક દવાઓ એસ્પિરિન પણ એમાંથી બને છે. લિસ્ટ બનાવવા જઈએ તો ઘણું બધું બને, પણ આટલું લિસ્ટ આપણા માટે પૂરતું છે. આ સાથે આપણું ચેપ્ટર પૂરું. તમે પણ સાથે સાથે તૈયારી કરતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ.